તો ભાજપમાં રૂપિયાથી ટિકિટ વેચાતી હોવાનો આરોપ લાગ્યો છે, જેમાં ગંભીર આરોપ સાથે રાજકોટ જિલ્લા ભાજપમાં વાયરલ પત્ર થયો છે, જેમાં વાત કરીએ કે જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માંકડિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો છે। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં રૂપિયાથી ટિકિટો મેળવી હોવાનો પણ આરોપ લાગ્યો છે। ભાજપના હોદ્દેદારોએ રૂપિયાથી ટિકિટ ખરીદીને ચૂંટણી લડી હોવાનો આરોપ છે, તો રવિ માંકડિયા ખનીજ માફિયાનો ભાગીદાર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દારૂનો ધંધો કરનારને પોલીસના હપ્તા બંધાવતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। પત્ર વાયરલ થતા પોલીસ ભાજપ આગેવાનના ઘરે પહોંચી હતી। અશોક લાડાણી સહિત નેતાઓને પોલીસે ટોર્ચર કર્યાનો પણ આરોપ છે। અશોક લાડાણીના ઘરે પોલીસ પહોંચી હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે। તો ભાજપમાં એક પછી એક જૂથવાદ સામે આવી રહ્યા છે। લેટર આવેલો, મેં એક મારા મિત્રને રીલ કરેલો। એ દરમિયાન મને જાણ કર્યા વિના મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી। એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો, મને માનસિક ટોર્ચર કરેલો, મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે। ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું કે આની તપાસ પૂર્ણ કરશું, પણ મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ દ્રાંગુ, લકીરાજ બાપુ આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે, પણ હજી આજ 7 દિવસ પૂરા થયા, તારીખ 10/3 છે, હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી। ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે। બસ જ શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલો હતો? ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલી હતી। કોના નામની હતી? પત્રિકા હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માંકડિયા વિરુદ્ધમાં હતી, અને તે પત્રિકા મેં મારા મિત્રમાં આપી। આ બસ તારા